વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, વીએલઈ મિત્રો, ડિસ્ટ્રિક્ટ મેનેજર, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને ગુજરાતની જનતા જે મને અત્યારે નિહાળી રહી છે તે સૌનું સીએસસી ઈ ગવર્નર્સ ગુજરાત યુનિટ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. હવે સૌ પ્રથમ હું આપને માહિતી આપીશ કે સીએસસી ઈ ગવર્નર્સ સર્વિસીસ શું છે. એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંડરટેકિંગનું એક યુનિટ છે જે જનરલી સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટરના નામથી જાણીતું છે. કોમન સર્વિસ સેન્ટર એટલે ત્યાં તમામ જાતની આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એજ્યુકેશનને લગતી માહિતી છે, ઈ શ્રમ કાર્ડ છે, તમામ પછી જે વોટર આઈડી છે, પછી આપણે પાસપોર્ટ છે, પછી ઇલેક્ટ્રિસિટીના બિલ છે, રેલવે ટિકિટ બુકિંગ છે, જે પણ વીએલઈ મિત્ર, જે પણ ગ્રામ્યજન, જે આમ જનતા સ્વાભિમાન રીતે પોતાના સ્વનિર્ભર પોતાની રીતે રોજગારી ઉત્પન્ન કરવા માગે છે તે તમામ લોકો અમારા કોમન સર્વિસ સેન્ટરના ડિસ્ટ્રિક્ટ મેનેજરનો સંપર્ક કરે છે અને આપણે આ વિવિધ સેવાઓ એમને પૂરી પાડીએ છીએ. જેમ કે ઈ શ્રમ કાર્ડ છે, પીએમ જય કાર્ડ છે, આ તમામ સેવાઓ આપણે એ લોકોને સર્વિસીસ આપણે એમને પ્રોવાઈડ કરીએ છીએ. એ લોકો ગ્રામ્યજનોને આ સેવાઓ પૂરી પાડતા હોય છે. આપણી એની અંદર બે જાતના વિભાગ છે. એક છે નોન એફઆઈ વિભાગ અને બીજો છે ફાઇનાન્શિયલી ઇન્ક્લુઝન વિભાગ. નોન એફઆઈ વિભાગની અંદર એક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે અને ઈ સ્ટોર છે કે જેની અંદર પણ સીએસસી ગુજરાત યુનિટ કાર્ય કરી રહ્યું છે. આજે આપણે ખાસ ઉપસ્થિત અહીંયા થયા છે એ ફાઇનાન્શિયલી ઇન્ક્લુઝન એટલે કે એફઆઈ ડિપાર્ટમેન્ટના ગુજરાત યુનિટના હું સિનિયર મેનેજર ધનંજય ભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે ફાઇનાન્શિયલી ઇન્ક્લુઝનની જે સર્વિસો પૂરી પાડીએ છીએ આપણે, જેમ કે બેન્કિંગ છે અને ઇન્સ્યોરન્સ છે, એ સેવાઓ માટે થઈને વાત કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે. આપણે મોટા ભાગની સેવાઓમાં યા તો ન જીવા મૂલ્યે આ તો ફિર વિના મૂલ્યે આપણે એ લોકોને જે ગવર્મેન્ટે સરકારે જે નક્કી કરેલા ધારાધોરણ છે એ મુજબ આપણે એ લોકોને આ સેવાઓ પૂરી પાડીએ છીએ. આજે ખાસ કરીને આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એ ઇન્સ્યોરન્સની વાત કરવા માટે થઈને. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સીએસસી ગુજરાત યુનિટ છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી જ સંકળાયેલું છે અને એલઆઈસી પણ આપણી જોડે એ રીતનું જ સંકળાયેલું છે. આની પહેલાં વર્ષની શરૂઆતમાં આપણે માઇક્રો બચત પોલિસી ચાલુ કરી હતી કે જેમાં માઇક્રો બચત પોલિસી છે, પછી ન્યૂ જીવન મંગલ છે અને ભાગ્યલક્ષ્મી છે. આ ત્રણેય માઇક્રો બચત એટલે કે એકદમ નાના ઓછા પ્રીમિયમથી ગ્રામ્યજન જેને લઈ શકે અને એ લોકોને જીવનની સુરક્ષા પૂરી પાડે. અચાનક એમની જીવનમાં કોઈ પણ દુર્ઘટના ઉત્પન્ન થાય છે તો તેમના પરિવારજનોને આ એક જાતની આશ્વાસન રૂપે એક રાહત રહે, આર્થિક રીતે એ લોકોને રાહત રહે, એ રીતનો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો અને સીએસસી ઈ ગવર્નર્સનો એક પ્રયત્ન છે. એમાં આપ સૌ ઘણા બધા વીએલઈ મિત્રોએ ઓલરેડી કાર્ય કરી ચૂક્યા છે અને હજુ પણ ઘણા બધા વીએલઈ મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણે આજે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની વાત એટલા માટે કરીએ છીએ કે ઘણા બધા વીએલઈ મિત્રોએ કહ્યું અમને કે એમની એક માગણી ઉપસ્થિત થઈ. અમે એ માગણી એલઆઈસી સમક્ષ મૂકી હતી. ઘણા સમયથી આ વાત ચાલી રહી હતી, પણ આજે આખરે દિવસો આવી ગયા છે કે એમણે એક મોટો પ્લાન પણ આપણને પ્રોવાઈડ કર્યો છે. એટલે કે આપણને આપણી સાથે હવે એ ઉપલબ્ધ છે. સીએસસી ડિજિટલ સેવાઓના પોર્ટલ ઉપર એક બીમા જ્યોતિ પ્લાન કરીને એક નવો પ્લાન આવ્યો છે. આજે એ પ્લાનની વાત કરવા માટે થઈને આપણે આજે અહીંયા ઉપસ્થિત છીએ. મારી ડાબી બાજુ છે એ શ્રી રાજેશ બારોટ સાહેબ છે. નડિયાદ સર્કલના તેઓ ડેપ્યુટી મેનેજર છે, એક સારા ટ્રેનર છે અને ઇન્સ્યોરન્સની તમામ જાતની જાણકારી અને પરમ જ્ઞાની માણસ છે. મારી જમણી સાઈડ છે એ પોતે સમીરભાઈ વસાવડા સાહેબ છે, એ પણ ડેપ્યુટી મેનેજર છે અને ગાંધીનગર સર્કલના તેઓ એ સંભાળી રહ્યા છે. બંને એક એક્સપર્ટ, એક નિષ્ણાત માણસો છે કે જે આપણને આજે એ જ્ઞાન પૂરું પાડશે અને તમામ જાતની એમને જે એલઆઈસી વિશેની માહિતી આપી છે એ પૂરી પાડશે. સીએસસી ગવર્નર્સ એ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની અંડરટેકિંગની એક કંપની છે અને આપણે એલઆઈસી સાથે સંકળાયેલા છે. બીમા જ્યોતિ પ્લાન ઓલરેડી ઉપલબ્ધ થઈ ગયો છે. બીમા જ્યોતિ પ્લાન એ જે વીએલઈ મિત્રો આપણી સાથે જોડાઈ અને પોતાના સ્વનિર્ભર આત્મસન્માન સાથે પોતાની રોજગારી ઉત્પન્ન કરવા માટે માગે છે અને પોતે કમાણી કરવા માગે છે, એના માટે થઈને આ પ્લાન આપણે લાવ્યા છે. આ પ્લાનનો જે ફીચર્સ છે એ રાજેશ બારોટ સાહેબ આપણને સમજાવશે, પણ એની પહેલાં બે વસ્તુ હું આપને ક્લેરિફાઈ કરી દઉં, એટલે કે મારે આ જણાવવી જરૂરી છે કે આપણે
15 વર્ષ કરતાં ઓછી ટર્મનો જો આ પ્લાન તમે સિલેક્ટ કરશો તો તેના પર તમને 25% હેલ્ધી કમિશન અમે લોકો પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને 15 કરતાં વધારે વર્ષ જો તમે સિલેક્ટ કરશો તો તેના પર તમને 30% અમે કમિશન ઉપલબ્ધ કરાવીશું. આ જે તમને કમિશન મળશે એમાં 90% VLE મિત્રોને અમે પ્રોવાઈડ કરીએ છીએ અને 10% હિસ્સો છે એ CSC પોતે રાખે છે. એ એટલા માટે થઈને કે અમે આ સેવાઓ તમને વિના મૂલ્યે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. હવે હું તમારો વધારે સમય ન લેતા મારી ડાબી બાજુ બેઠેલા શ્રી રાજેશ બારોટ સાહેબને હું વિનંતી કરીશ અને એમને હેન્ડઓવર કરીશ કે આ પ્લાન વિશેની આપણને વિસ્તૃત માહિતી આપે અને આ પ્લાન આપણને સમજાવે. ઓવર ટુ યુ રાજેશ બારોટ સાહેબ. થેન્ક યુ ભટ્ટ સાહેબ. અને મારા મિત્ર શ્રી સમીરભાઈ સરે જેમ ખૂબ સરસ રીતે CSC બાબતમાં પણ આપને જાણ કરી અને સાથે સાથે LIC જે નવી પોલિસી જે બીમા જ્યોતિ યોજના આપના જે CSC પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરી રહી છે તો એ બાબતમાં પણ આપને જે કંઈક જાણકારી આપવાની હતી એની માટે આપણે બધા ભેગા થયા છે. મિત્રો, અગાઉ ઓક્ટોબર 2020થી આપની પાસે માઇક્રોની 3 પોલિસીઓ ઉપલબ્ધ છે. એક તો ન્યૂ જીવન મંગલ, ભાગ્યલક્ષ્મી અને માઇક્રો બચત, જેનાથી આપ તો પરિચિત છો જ. પણ સાથે સાથે નવો જે પ્લાન છે જે બીમા જ્યોતિ યોજના એ ડિસેમ્બર 2021થી આપને સાથે આપના જે પોર્ટલ ઉપર ઉપલબ્ધ થયો છે. આ પ્લાનની જે વિશેષતા છે એ પણ આપણે જાણીશું. પણ સાથે સાથે એક વસ્તુ છે કે જે VLE મિત્રો છે બધા ગામમાં જોડાયેલા છે એ દરેક વ્યક્તિ નાની નાની પોલિસી જે 1 લાખ 2 લાખ 5 લાખ પોલિસી પણ સારી એવી સમેશ્યોર વાતે લઈ અને લોકોને વીમાથી રક્ષિત કરે. મૂળ LICનો જે આશય છે કે યસ, જ્યારે આ CSC સાથે આપણે જોડાયેલા છે તો CSCના જેટલા સેન્ટર છે એ CSCના સેન્ટર ઉપર જે VLE મિત્રો છે ગામમાં પોલિસીઓ લઈ અને વધારેમાં વધારે લોકોને આપણે રક્ષિત કરીએ અને ચોક્કસ આપણું એક ધ્યેય છે એ ધ્યેયને આપણે પૂર્ણ કરીએ. મિત્રો, આપણી પાસે જે પોલિસી છે અવેલેબલ છે વીમા જ્યોતિ, એના થોડા ફીચર્સ આપણે જાણીશું અને ત્યારબાદ CSCમાં કેવી રીતે પોલિસીને કમ્પ્લીટ કરવામાં આવે છે તમને પૂરેપૂરા એને ડિટેલમાં સમજાવવામાં આવશે, જેથી કરીને આપ એને સારી રીતે પોલિસી કમ્પ્લીટ કરી અને એક પોતાની આવકમાં પણ પોતાનો વધારો કરી શકો છો. હું તમને થોડું એની PSP પણ જણાવીશ. મિત્રો, બીમા જ્યોતિ જે પ્લાન છે એનો જે પ્લાન નંબર છે 860 છે. 22/2/2021થી આ પોલિસી અમલમાં થઈ. અમારા LICના દરેક રેગ્યુલર જે કન્વેન્શનલ એજન્ટ્સ છે બધા એ આ પોલિસી વેચે છે અને સાથે સાથે આની અંદર થોડા મોડિફાઈ વર્ઝન સાથે એ CSC માટે પણ ડિસેમ્બર 2021થી આપની સાથે આવ્યો. આ પ્લાન જો જોઈએ તો નોન લિંક છે, એનો મતલબ કે માર્કેટ સાથે આને કોઈ કનેક્શન નથી. નોન પાર્ટિસિપેટિંગ પ્લાન છે, જેની અંદર બોનસ ન હોય, પાર્ટિસિપેટિંગ નથી એવો પ્લાન છે અને લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. લિમિટેડ પ્રીમિયમનો મતલબ એ છે કે કમસે કમ જ્યારે પણ પોલિસીની જે મુદત લઈએ છીએ એ મુદતમાં 5 વર્ષ ઓછું આપણે પ્રીમિયમ ભરવાનું હોય છે. એનો મતલબ કે પોલિસીની ટર્મ અને પ્રીમિયમ ભરવાની મુદતની બંનેની વચ્ચે 5 વર્ષનો સમયગાળો છે. ગેરંટીડ એડિશન પર 1000 ₹50 છે પર 1000. એનો મતલબ એમ થયો કે જો કોઈ પોલિસી 1 લાખની આપણે લઈએ, 1 લાખના બેઝિક સમેશનની, તો એની અંદર તમારે ₹50 પર 1000 પ્રમાણે 1 વર્ષનું ₹5000 તમને ગેરંટીડ એડિશન મળે છે. તો આ એ રીતેનો પ્લાન છે ને આ પૂરેપૂરી મુદત માટે મળે છે. પ્રીમિયમ ઓછું ભરવાનું 5 વર્ષ અને પૂરેપૂરી મુદત માટે તમને આ ગેરંટીડ એડિશન મળે છે. થોડા બેઝિક ફીચર્સ જોઈએ. જે આ પ્લાન મિનિમમ 1 લાખ સમેશ્યોરથી ચાલુ થાય છે. મેક્ઝિમમ બેઝિક સમેશ્યોર બધા બાકીના એજન્ટો માટે નો લિમિટ છે, પણ આપના જે CSC છે, જે VLE મિત્રો છે, VLE મિત્રો માટે 25 લાખ અત્યારે ઉપલબ્ધ છે. પોલિસી ટર્મ જોઈએ તો 15 થી 20 વર્ષની મુદત છે. કોઈ વ્યક્તિ 15 વર્ષ, કોઈ 16, 17, 18, 19 એ રીતે 20 વર્ષ સુધીની કોઈ પણ પોલિસી ટર્મ પસંદ કરી શકે છે. પ્રીમિયમ પેઇંગ ટર્મ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પોલિસીની મુદત જો 20 વર્ષ પસંદ કરી હશે તો પ્રીમિયમ પેઇંગ ટર્મ તમારે 5 વર્ષ ઓછી ભરવાની, એનો મતલબ કે 15 વર્ષ પ્રીમિયમ ભરવાની રહેશે. મિનિમમ આમાં એજ એન્ટ્રી આપણા માટે અત્યારે મેજર લાઇફ માટે 18 વર્ષ છે. બાકીના જે LICના એજન્ટો માટે 90 દિવસથી ચાલુ થતી હતી, પણ આપના માટે મેજર લાઇફમાં 18 વર્ષથી ચાલુ થાય છે. મેક્ઝિમમ એજ એટ એન્ટ્રી 65 વર્ષ માઇનસ પોલિસી ટર્મ. જો પોલિસી ટર્મ તમે 20 વર્ષની પસંદ કરી હોય તો તમારી મેક્ઝિમમ એજ એટ એન્ટ્રી 20 બાદ કરીને 65માંથી તમારે 45 વર્ષની રહેશે. મેક્ઝિમમ એજ એટ મેચ્યુરિટી 65 વર્ષ નિયરર બર્થડે છે. આ પ્લાનમાં જો ડેથ બેનિફિટ કહે તો ઓન ડેથ ઓફ ધ લાઈફ એશ્યોર્ડ વિધિન 90 ડેઝ, જો 90 દિવસની અંદર જો મૃત્યુ થાય તો એને રિફંડ ઓફ પ્રીમિયમ અવેલેબલ છે આ પ્લાનમાં. અને જો કોઈ ડેથ એક્સિડન્ટથી થાય તો સમેશ્યોર્ડ એને મળવાપાત્ર છે. સાથે સાથે મેચ્યુરિટીનો મતલબ છે કે પરિપક્વતા, પોલિસી પાકે
બરાબર. તો એમાં સમેશ્યોર ઓન મેચ્યુરિટી એટલે બેઝિક સમેશ્યોર છે, 1 લાખ હોય તો 1 અને 5 લાખ હોય તો 5 વત્તા ગેરંટેડ એડિશન, જે 1 વર્ષના 50 રૂપિયા પર 1000 પ્રમાણેનું જે કંઈ ભેગું થયેલું હશે એ પણ એને મળવાપાત્ર છે. મિત્રો, ગેરંટેડ એડિશન 50 રૂપિયા પર 1000 છે બેઝિક સમેશ્યોર, અને દર વર્ષે એ જમા થાય છે. એટલે જેટલી પોલિસી ચાલુ હશે એટલા જ વર્ષ સુધી એ પોલિસીમાં દર 50 રૂપિયા પર 1000 50 રૂપિયા એ જમા રહેશે. જો કોઈ વ્યક્તિનું પોલિસી જ્યારે મૃત્યુ થાય અને જો પોલિસી ચાલુ હોય તો આ ગેરંટેડ એડિશન એને પૂરેપૂરું ફૂલ યર્સ માટે પણ એના જે છેલ્લું વર્ષ જે હશે એ ત્યાં સુધી પૂરેપૂરું વર્ષનું મળવાપાત્ર મળશે. અને જો કોઈ પોલિસી પેડ અપ પોલિસી અથવા તો પોલિસી સરેન્ડર થઈ ગઈ હોય તો સરેન્ડર એનો મતલબ એમ છે કે જો પોલિસી 3 વર્ષ કે 2-3 વર્ષ સુધી ચાલી અને પોલિસી જો કદાચ એને બંધ કરાવવાની ઈચ્છા રાખી અથવા તો પોલિસી બંધ થઈ 3-1 વર્ષ પછી, તો એની ગેરંટેડ એડિશન લાસ્ટ યર એમાં પ્રપોર્શનેટ મળશે અને બાકીના જે ફૂલ યર્સના જેટલા ભરેલા હશે એના ફૂલ યર્સ અને બાકીનું છેલ્લા વર્ષમાં પ્રપોર્શનેટ તરીકે પણ એને મળવાપાત્ર છે. મિત્રો, આમાં એક તો બહુ સારી વસ્તુ જે મોડ ઓફ પ્રીમિયમ છે કે કોઈ પણ પોલિસી જો વાર્ષિક લઈએ છીએ તો આપણને 2% યરલી મોડમાં ટેબ્યુલર પ્રીમિયમમાં 2%નો આપણને રિબેટ મળે છે. મીન્સ કે 2% ટેબ્યુલર પ્રીમિયમમાં તમને રાહત છે, ઓછું પ્રીમિયમ ભરવાનું હોય છે. એવી રીતે હાફ યરલી મોડમાં લઈએ એનો મતલબ કે 6 મહિને એકવાર પ્રીમિયમ ભરવાનું આવે, એવી રીતે વર્ષમાં 2 વાર પ્રીમિયમ ભરવા માગતા હોય તો ત્યાં પણ ટેબ્યુલર પ્રીમિયમના 1% જેટલું પ્રીમિયમ આપણે ઓછું આવે છે. આ પ્લાનમાં ક્વાર્ટરલી મોડ પણ અવેલેબલ છે ને મંથલી પણ છે, પણ આની અંદર કોઈ જાતનું મોડ રિબેટ અવેલેબલ નથી. સાથે કોઈ વ્યક્તિ હાઈ સમેશ્યોર પોલિસી લેવા માગતી હોય તો મેક્ઝિમમ તમે જુઓ કે 1 લાખથી 2,75,000 જ્યાં સુધી એમાં કોઈ જાતનું મોડ રિબેટ નથી. પણ જો તમે 3 લાખથી 4,75,000માં લો તો તમને 1,004 રૂપિયા 1,000 પર 4 રૂપિયા સુધીનું તમને આમાં સમેશ્યોર રિબેટ મળે છે. 5,000થી 9,75,000માં 5 રૂપિયા અને 10 લાખથી ઉપર હોય તો 6 રૂપિયા આપણે પર 1000 આપણા પ્રીમિયમમાં રિબેટ મેળવી શકીએ છીએ. એટલે પ્રીમિયમ ઓછું ભરવાનું થાય છે. મિત્રો, આ પ્લાનની અંદર સરેન્ડર 2 વર્ષ પછી પણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ કદાચ પોલિસી 2 વર્ષ ભર્યા હોય અને કોઈ પણ નાણાકીય ભીડને કારણે પોલિસી ન ભરી શકે તો પોલિસીમાં જો કદાચ સરેન્ડર કરવું હોય તો પણ એમાં એ કરી અને એને જે તે કંઈક રકમ એને પ્રપોર્શનેટ રકમ મળવાપાત્ર હોય છે. પોલિસી રિવાયલ પણ કરી શકાય છે. 5 વર્ષ સુધી છે, પહેલાં આ 3 વર્ષ સુધી હતું, પણ હવે કોઈપણ પોલિસી લેપ્સ થયા પછી પ્રથમ બાકી પ્રીમિયમથી 5 વર્ષ સુધી પોલિસી તમે ચાલુ કરાવી શકો છો. મિત્રો, આ એક કેમ્પેન પણ ચાલે છે LIC બીમા જ્યોતિનું, અને એનો પીરિયડ છે 1 જાન્યુઆરી 2022થી 31 માર્ચ 2022. દરેક વિયાલી મિત્રને જણાવવાનું કે આપ હવે પછીનો જે વિડીયો છે એની અંદર જે તમને પૂરેપૂરી પ્રોસિજર બતાવીશું એ પ્રમાણે તમે આગળ વધી અને મેક્ઝિમમ આ કેમ્પેનનો લાભ લઈ અને આમાં સૌથી વધારે પોલિસી કરીને ગુજરાતને નંબર 1 ઉપર રાખવાનું છે. ભટ્ટ સરે આપણને ખૂબ સરસ રીતે કમિશન બાબતમાં પણ ચર્ચા કરેલી છે. તો આમાં રિન્યુઅલમાં પણ એ ઉપલબ્ધ છે, જે CSC દ્વારા મને જે માહિતી મળી છે એમાં, કે જેમાં પૂરેપૂરી ટર્મ માટે પણ બાકીના રિન્યુઅલ પ્રીમિયમ જ્યાં પણ ભરાશે ત્યાં એ ઉપલબ્ધ છે. બીજી આપણે જે PPT છે એનું આપણે ડિટેલમાં જોઈશું, કેવી રીતે ડિજિટલ સેવા કનેક્ટ ઉપર આપ પોર્ટલ ઉપર જઈને પોલિસી કમ્પ્લીટ કરી શકો છો. મિત્રો, આપ જાણો છો કે જ્યારે ડિજિટલ સેવા કનેક્ટ ઉપર ત્યારે જાઓ છો ત્યારે આપણું લોગિન, યુઝર ID અને પાસવર્ડ આપી અને કેપ્ચા આપીને તમે આગળ વધી અને ડિજિટલ સેવા કનેક્ટ સાથે જોડાઓ છો. ત્યાં આપ લાઈફ ઇન્સ્યોરન્સને સિલેક્ટ કરી અને ત્યારબાદ તમારી પાસે એક LIC બીમા જ્યોતિ ઇન્સ્યોરન્સ છે, ત્યાં ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. જમણી બાજુ તમે જુઓ છો ત્યાં ડિજિટલ સેવા કનેક્ટ છે, એને કનેક્ટ કરો છો એટલે તમારો એક્સેસ ID ત્યાં દેખાય છે. અને ત્યારબાદ તમે ઇન્સ્યોરન્સ પ્લાનની અંદર 4 પ્લાન જે ઉપલબ્ધ છે, અગાઉ પણ LICના તમારી પાસે એક ભાગ્યલક્ષ્મી પણ છે, ન્યૂ જીવન મંગલ પણ છે અને માઇક્રો બચત પણ પ્લાન છે. સાથે સાથે એક વિશેષ પ્લાન LIC બીમા જ્યોતિ પ્લાન પણ અહીંયા ઉપલબ્ધ છે. આ પ્લાનને તમે ક્લિક કરી આગળ વધશો એટલે આપની પાસે પહેલાં સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમારી પાસે આધાર પેપરલેસ. જે VLE મિત્રએ આ પોલિસી હજુ સુધી નથી કરી એણે પોતે પોતાનું પહેલું આધાર અપલોડ કરી અને ઓફલાઈન eKYC કરવાનું રહે છે. એટલે સૌથી પહેલાં જ્યારે પણ તમે આ પોલિસી કરવા જશો, આ પોલિસી પેપરલેસ યોજનામાં આવે છે, જ્યાં કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી અને એની માટે જરૂરી છે કે તમારું આધારની સાથે પેપરલેસ ઓફલાઈન eKYC અવશ્ય થાય. તો મિત્રો, ખાસ એક પહેલું છે કે VLE જ્યારે પણ પહેલાં શરૂઆત કરે તો શરૂઆતમાં પોતાનું પહેલું VLE એ ઓફલાઈન કરવાનું રહેશે. આ જોબ એના માટે વન ટાઈમ છે, એક જ વાર કરવાનું છે. જ્યારે બીજી વાર પોલિસી કરશે ત્યારે એણે ફરી ઓફલાઈન કરવાની જરૂર પડતી નથી. મિત્રો, ઓફલાઈન KYCની વાત કરીએ તો તમારી પાસે જ્યારે આ વિન્ડોઝ આવે તો તમારું કામ છે ક્લિક જનરેટ કરી
ફાઇલ જમણી બાજુ ક્લિક ટુ જનરેટ ઓફલાઈન કેવાયસી હેલ્પની નીચે આવેલું છે. ત્યાં જઈને તમે તમારી ફાઇલને જનરેટ કરી શકો છો. એ જનરેટ કરેલી ફાઇલને અહીંયા તમારે ઈમેલ આઈડી સાથે સાથે તમારો મોબાઈલ નંબર છે જે રજિસ્ટર આધાર સાથે હોવો જરૂરી છે, અને પાસકોડ, એ 3 વસ્તુ આપીને ચૂઝ કરેલી જે ફાઇલ તમે ડાઉનલોડ કરેલી છે તેને અપલોડ કરી અને તમે કન્ટિન્યુ કરી શકો છો. કહેવાનો મતલબ કે મિત્રો, જ્યારે પણ તમારું જ્યારે આધાર હોય, એ આધાર સૌથી મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે આ પોલિસી કરો તો એક તો VLE પોતે પોતાનું આધાર જે મોબાઈલ સાથે રજિસ્ટર જ હશે, સવાલ જ નહીં, અને સાથે સાથે તમે જે વ્યક્તિની કસ્ટમરની જે પોલિસી કરી રહ્યા છો એ પોલિસીનું એની પોતાની પણ આધાર સાથે લિંક, મોબાઈલ સાથે રજિસ્ટર હોય એવું આધાર, અને જેમાં ડેટ ઓફ બર્થ પૂરેપૂરી હોવી જરૂરી છે, એવી વ્યક્તિને તમે પોલિસી આપી શકો છો. મિત્રો, અહીંયા સૌથી મહત્ત્વનું છે કે જ્યારે કોઈ ફાઇલને તમે ડાઉનલોડ કરીને અપલોડ કરો છો ત્યારે તમારી આ બેઝિક ડિટેલ્સ આવે છે. બેઝિક ડિટેલ્સમાં ફોટો સાથે સાથે જે VLE છે, VLEનો ફોટોઝ અને સાથે સાથે પૂરેપૂરી ડિટેલ આવી જશે. અને ત્યારબાદ આગળ જાઓ છો, ત્યારબાદ તમારી પાસે જે ડોક્યુમેન્ટ્સ છે એમાં પહેલું છે જનરેટ પ્રીમિયમ કેલ્ક્યુલેશન અને જનરેટ લીડ માટે છે. તો એ ઓપ્શન તમારું પ્રીમિયમ ગણવા માટેનું છે, જ્યાંથી તમે હવે શરૂઆત કરશો. એટલે સૌથી પહેલો જે જોબ હતો આપણો VLE પોતે પોતાનું ઓફલાઈન KYC કરે, અને ત્યારબાદ જે કસ્ટમરની જે પોલિસી બનાવવા જઈ રહ્યો છે એ માટે તમારું કામ છે કે પ્રીમિયમ કેલ્ક્યુલેટરમાં જવું. જ્યારે પ્રીમિયમ કેલ્ક્યુલેટરમાં જાઓ છો તો તમારી પાસે નીચે એક એન્ડોમેટમાં 860 LICનો બીમા જ્યોતિ પ્લાન છે. તમે ડિટેલ પણ વાંચી શકો છો અને થોડું કસ્ટમરને પણ ત્યાંથી પણ સમજાવી શકો છો. પણ સાથે સાથે અહીંયા પ્રીમિયમ છે, પ્રીમિયમ ઉપર ક્લિક કરી અને આપ બેઝિક ડિટેલ્સ સાથે અને પ્રીમિયમને કમ્પ્લીટ કરીને આગળ એક જનરેટ લીડ કરી શકો છો. મિત્રો, સૌથી પહેલાં તમારી પાસે છે કે તમે જે કંઈ કોવિડ છે એ કોવિડમાં છેલ્લા 3 મહિનામાં કોઈ પણ જાતના ડાયગ્નોસિસ થયેલું હોય તો તમે અહીંયા જણાવી શકો છો. જો ના હોય તો ના કરી અને પ્રોસીડ કરીને તમે આગળ વધી શકો છો. મિત્રો, અહીંયા બેઝિક ડિટેલ છે, જ્યાં ડેટ ઓફ બર્થ છે, તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ છે, સાથે કન્ટ્રી રેસિડેન્સ છે, મેલ અને ફિમેલનું જેન્ડર પણ છે, અને ટાઈપ ઓફ પ્રપોઝલ છે કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ ટાઈપ જ છે પોલિસી, અને સાથે સાથે સમેશ્યોર્ડ, મિનિમમ સમેશ્યોર્ડ 1 લાખથી તમારે આ પોલિસી બનાવવી હોય તો પણ બનાવી શકો છો, અને આગળ પણ જે રીતે વાત કરી છે એ પ્રમાણે તમે 25 સુધી કરી શકો છો. મિત્રો, અહીંયા બેઝિક ડિટેલ છે ડેટ ઓફ બર્થ અને સાથે, અને આ આપ્યા પછી તમે પોતે એક નેક્સ્ટ કરી અને આગળ વધી અને તમે તમારી પોતાની ડિટેલમાં 2 વસ્તુ આવે છે. એક તો તમે કન્ફર્મ અને પ્રોસીડ પણ કરી શકો છો, સાથે તમે વ્યૂ એક આપ્યું છે ઇલ્યુસ્ટ્રેશન. જો કસ્ટમરને તમે જાણવા માગતા હોય, બતાવવા માગતા હોય તો આ એક ઇલ્યુસ્ટ્રેશન છે કે કેવી રીતે તેના પૈસા કપાશે, શું બેનિફિટ છે, એ બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન છે, અને એ પણ તમે આપીને એને બતાવી શકો છો. અહીંયા આપણે કન્ફર્મ અને પ્રોસીડ કરીશું. જે ડિટેલ તમે નાખેલી છે એ પ્રમાણે તમારું અહીંયા પ્રીમિયમ કેલ્ક્યુલેશન GST સાથે આવી જાય છે. GST સાથેનું આ પ્રીમિયમ તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ તમે આગળ વધશો. આગળ તમારી પાસે એક તો તમારી ડિટેલ્સ છે, પર્સનલ ડિટેલ પણ છે, જેની અંદર તમને બતાવે છે પ્રીમિયમ જે છે એની અંદર તમે જશો એટલે નેક્સ્ટ કરશો એટલે તમારી પાસે એક છે જનરેટ લીડ. જનરેટ લીડ બહુ મહત્ત્વની વસ્તુ છે. જ્યાં સુધી જનરેટ લીડ થઈ ગયા પછી જો કદાચ ભૂલથી પણ આપણે કદાચ એ પોલિસી આજે કમ્પ્લીટ ન થઈ કોઈ પણ રીતે, તો જ્યારે પણ તમે ફરી એકવાર લોગિન થશો તો એ તમારી પાસે જ્યારે પણ ઇન્ક્વાયરીમાં જશો તો એ આઉટસ્ટેન્ડિંગ પેન્ડિંગ જનરેટ લીડ તરીકે પડેલી હશે, જેને તમે આગળ ઓકે કરીને પણ આગળ જઈને પ્રોસીડ કરી શકો છો. મિત્રો, જે બેઝિક ડિટેલ આપણે જે કસ્ટમરની નાખીએ છીએ એ કસ્ટમરનું પણ ઓફલાઈન KYC જરૂરી છે. એટલા માટે કે ઓફલાઈન KYC જે આધારથી આપણે કરીએ છીએ, આધાર 3 વસ્તુને ગરજ સારે છે. પહેલી તો એક છે એમાં ફોટો આઈડેન્ટિટી આવી જાય છે, એની અંદર ડેટ ઓફ બર્થ આવી જાય છે, એટલે બર્થનું પણ પૂરેપૂરું એમાં એ આવી જાય છે, એજ પ્રૂફ પણ આવી જાય છે, અને એડ્રેસ પ્રૂફ પણ આવી જાય છે. તો મિત્રો, જ્યારે પણ આધારની આ પ્રોસીડ કરીએ તો આપણી પાસે એક તો જરૂરી છે કે આધાર મોબાઈલ સાથે રજિસ્ટર્ડ હોવું જોઈએ અને કસ્ટમરની જોડે હેન્ડી હોવું જોઈએ. અહીંયાથી જ્યારે વધો છો એ પ્રમાણે આગળ જઈને જમણી બાજુ જે હેલ્પ છે, હેલ્પમાં જ્યારે ક્લિક કરશો તો નીચે લખશે ટુ જનરેટ ધ ઓફલાઈન KYC, જ્યાંથી જઈને તમે 12 ડિજિટનો આધાર નંબર આપી અને સાથે સાથે કેપ્ચા આપીને એક OTP જે જાય છે એ OTP દ્વારા તમે આ ફાઇલને ડાઉનલોડ કરી શકો છો. એ ડાઉનલોડ થયેલી ફાઇલને અહીંયા તમારે 2 એક મોબાઈલ રજિસ્ટર નંબર, પાસકોડ નંબર, અને તમે જે કંઈક ફાઇલ ડાઉનલોડ કરી છે એ ડાઉનલોડ કરેલી ફાઇલને તમે અહીંયા અપલોડ કરી અને કન્ટિન્યુ કરીને આગળ વધશો. મિત્રો, એની પણ પૂરેપૂરી બેંક ડિટેલ સાથે અહીંયા તમને દેખાશે. ત્યારબાદ તમે એને કન્ટિન્યુ કરશો. કન્ટિન્યુ કરી અને તમારી પાસે બેઝિક ડિટેલ્સ છે જે ઓફલાઈન તમારી પાસે છે, જે KYC આધારની સાથે લિંક હતી એ બધી આવી ગઈ છે. તમે કોમ્યુનિકેશન એડ્રેસમાં થોડું ચેન્જીસ કરી શકો છો, અથવા તો પછી ખાલી માત્ર ક્લિક કરી અને પૂરેપૂરી જો ડેટા હોય તો સેમ એઝ રેસિડેન્શિયલ એડ્રેસ સાથે આની અંદર ડિટેલ આપો છો. ફાધર અને મધરની ડિટેલ સાથે સાથે તમારે નીચે ઈમેલ એડ્રેસ પણ આપવાનું
જરૂરી છે. ખાસ એ અપેક્ષા એ રાખું છું કે જ્યારે આ પ્રોસિજર થાય છે તો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમારી પાસે એક તો પહેલાં ઈમેલ આઈડી પણ જરૂરી છે કે જેથી કરીને એને જ્યારે પણ લિંક જશે તો એક તો મોબાઈલ અને ઈમેલ આઈડી આ બંને ઉપર જ જાય છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે તમારું મોબાઈલ અને ઈમેલ આઈડી એ આધાર સાથે લિંક હશે એવું જ હોવું જોઈએ. મિત્રો આની અંદર બેઝિક ડિટેલ્સ છે આપણી પાસે. એજ પ્રૂફ જેમાં લખ્યું છે સૌથી પહેલું એવું બતાવ્યું છે કે આધાર વિથ ફૂલ DOB. કહેવાનો મતલબ આધાર ડેટ ઓફ બર્થ ફૂલ ડેટ ઓફ બર્થથી જ હોવું જરૂરી છે. તમારું આધારનું એજ પ્રૂફમાં પણ એ જ ડેટ ઓફ બર્થ તમે આપી શકો છો. આઈડેન્ટિટી પ્રૂફ તરીકે પણ તમે આધાર અને કોઈ પણ પાન કાર્ડ કે કંઈ પણ આપી શકો છો. અને એ રીતે તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે કંઈક કસ્ટમરની તમે પોલિસી બનાવો છો એનું ક્વોલિફિકેશન ક્લિક કરી અને સિલેક્ટ કરી શકો છો, જ્યાં ટર્ટલથી તમને બતાવેલું છે. તમારું મેરિટલ સ્ટેટસ મેરિડ અનમેરિડ કોઈપણ રીતે જે છે એમાંથી વિડો કોઈ પણ હોય તો તમે એ પોલિસી મેરિટલ સ્ટેટસ પસંદ કરો છો. નેમ ઓફ સ્પાઉસનો મતલબ છે પતિ હોય તો પત્ની અને પત્ની હોય તો પતિ. એ રીતે પોતાના પતિ તરીકે વીમો લેતા હોય તો પત્નીનું પણ નામ આપીને સ્પાઉસ આપી શકે છે. પ્લેસ ઓફ બર્થ અહીંયા મહત્ત્વનું છે કે જે વીમો લે છે એ વીમો જે વ્યક્તિનો ઉતારીએ છે એની પ્લેસ ઓફ બર્થ આપણે લખવાનું છે અને સાથે સાથે પાન ડિટેલ પણ આપવાની છે. નીચે એની જે ડિટેલ્સ છે મોટાભાગે જે કંઈક આપેલું છે ડિટેલ દેખાશે તમને કે કોઈ એક પોલિસી તમે ધારો કે 1 લાખની લો છો તો એની સાથે તમે પ્લાન ટર્મ અને સાથે સાથે એ પોલિસીમાં કઈ રીતે તમને શું બેનિફિટ છે એ સાથે સાથે કેવી રીતે પ્રીમિયમ કેલ્ક્યુલેશન છે એ ડિટેલ સાથે તમે આગળ વધી શકો છો. અહીંયા તમારી પાસે ઓક્યુપેશનલ ડિટેલ્સ છે. ઓક્યુપેશનલ ડિટેલ્સ એટલે ઓકે હું જે કંઈ કાર્ય કરું છું, હું કોઈ સર્વિસમેન છું, હું કોઈ બિઝનેસમાં છું તો એ પણ તમે ડિટેલ્સમાં આપી શકો છો. સપોઝ કોઈ વ્યક્તિ LIC એજન્ટ છે તો LIC એજન્ટ છે. આપ પણ કોઈ સેલ્ફ એમ્પ્લોયડમાં છો તો સેલ્ફ એમ્પ્લોયડ તરીકે ત્યાં પણ તમે ટર્ટલથી બ્રાઉઝરમાંથી જઈને સિલેક્ટ કરી શકો છો. નેચર ઓફ ડ્યુટી પણ તમે બતાવી. ત્યારબાદ નીચે એન્યુઅલ ઇન્કમ છે. એન્યુઅલ ઇન્કમ માટે અલગ અલગ તમે બતાવી શકો. ભાઈ એન્યુઅલ ઇન્કમ તમારી જે છે તમે જ્યાં સર્વિસ કરો છો એ વ્યક્તિને તમે લખી શકો છો કે હું CSC સાથે જોડાયો છું તો હું એમ્પ્લોયર CSC અમારા એમ્પ્લોયર છે તો CSC પણ કહી શકો છો. અને કેટલા વર્ષથી તમે આ સર્વિસમાં છો એ બતાવી શકો છો. નીચે મોટાભાગે આપણે શું છે કે જ્યાં ટેક્સની બાબતમાં છે કે ભાઈ ઓકે તમે ટેક્સ SSC છો અથવા તો GST એ પર્પઝ છે મોટાભાગે નો હશે આપણા માટે. અને નીચે તમને સરસ રીતે ફોલોઈંગ ઓક્યુપેશન બાબત લખ્યું છે કે જ્યાં રિલેટેડ છે અલગ અલગ ક્વેશ્ચનર છે કે જેમાં બતાવ્યું છે કે ભાઈ ઓકે કોઈ સ્પેસિફિક હજારથી તમે જો બીમારીમાં હોય, જો ન હોય તો તમે નો કરીને ઉપર યસ અને નોમાં એક રેડિયો બટન આપેલું છે. નો કરીને બધા પણ સિલેક્ટ કરી શકો છો જો કોઈ પણ જાતની બીમારી ના હોય અને એ પ્રમાણે તમે અહીંયાથી આગળ કરીને સિલેક્ટ કરી શકો છો. મિત્રો આગળ છે એડિશનલ ઇન્ફોર્મેશન. જે પ્રપોઝર છે જેનો વીમો આપણે ઉતરાવી રહ્યા છે એનું એક તો પહેલાં છે આ વીમો લેવાનું શું કારણ. તો પહેલાં છે આપણું ઓબ્જેક્ટિવ. તો સ્વાભાવિક છે કે આપણે એક તો રિસ્ક કવર માટે લઈએ છીએ, ટેક્સ સેવિંગ માટે પણ લેતા હોય છે અને સાથે સાથે આપણે એક બચત થાય તો આપણે એ પણ સિલેક્ટ કરી લઈએ છીએ. ઇન્કમ પ્રૂફ તમારે જો કદાચ ઇન્કમ એવી હોય કે જે ખરેખર ટેક્સેબલ ના હોય તો કોઈ જાતનું પ્રૂફ ના આપ્યું હોય તો પણ ચાલશે. અને બાકી જો કદાચ તમારી પાસે અવેલેબલ હોય અથવા તો તમે જે જોયું તો એ પણ તમે પસંદ કરીને ત્યાંથી કે ઓકે ITI ફોર્મ 16 એ પ્રમાણે તમે ઇન્કમ પ્રૂફને પણ તમે સિલેક્ટ કરી શકો છો. અને છેલ્લા ટેક્સ બ્રેકેટ ક્યાં આવે છે 30 લાખના 5 લાખના બ્રેકેટમાં ક્યાં આવે છે એ પણ તમે લખી શકો છો. અહીંયા જે પ્રપોઝર છે એની પોતાની પણ ડિટેલ્સ છે કે ભાઈ સિક્યોર લોન, અનસિક્યોર લોન જો કોઈ વસ્તુ હોય એ જણાવવા માગતા હોય તો પણ આપ એમાં લખી શકો છો. અને સાથે લખ્યું છે કે ભાઈ કોઈ જાતનું ટોટલ અગાઉની જે પોલિસી પ્રેઝન્ટ લીધેલી હોય પ્રેઝન્ટ પ્રપોઝલ સાથે અગાઉની પોલિસી સાથે એનું ઇન્ક્લુઝન કરવું હોય એ પણ અહીંયા બતાવેલું છે કે ભાઈ ઓકે અગાઉ મેં પોલિસી લીધેલી છે એની સાથે આનું આપું છું જેથી કરીને અંડરરાઇટિંગમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. બીજું કે આગળ તમને લખ્યું છે કે ભાઈ તમારી પ્રપોઝલની અલગ અલગ રીતે ઇન્કમ તમે જે એન્યુઅલ ઇન્કમ બતાવી એ ઉપર તો પૂરેપૂરી બતાવી પણ નીચે તમને એને વિભાગમાં આપ્યું છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટમાંથી આવે છે, તમે કોઈ બિઝનેસ કરો છો, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીમાંથી આવે છે કે અધર સોર્સમાંથી કોઈ પણ રીતે કંઈ પણ તમારી જે ઇન્કમ હોય તો એ પણ તમે બતાવી અને ટેબ કરી અને તેને આગળ વધી અને સેવ કરીને પ્રોસીડ કરી શકો છો. મિત્રો થોડા ડિટેલ્સ છે આપણા પ્રીવિયસ ઇન્ફોર્મેશન ડિટેલ્સ. જો કોઈ અગાઉની પોલિસી તમે લીધી હોય તો તમે આ બતાવી શકો છો અને એની અંદર તમે ડિટેલ્સમાં આપી શકો છો. જો કોઈ પોલિસી બંધ હોય અથવા તો એ પોલિસી ચાલુ કરી હોય તો ક્યારે ચાલુ કરી એવા એ પ્રશ્નો છે. એટલે જો પ્રીવિયસ ડિટેલ હોય કોઈ પર્ટિક્યુલર પોલિસી તો એ પોલિસી પણ તમે યસ નો કરી અને જણાવી શકો છો. જો યસ હોય તો યસમાં તમે ત્યાં નીચે ડિટેલ આપી છે એ ડિટેલ આપીને તમે આગળ વધી શકો છો. મિત્રો અહીંયા તમારી પાસે એક લિવિંગ અને ડેડની ડિટેલ્સ છે. જે ઘરના મેમ્બર છે એમાં અહીંયા ખાસ તો એક વસ્તુ છે કે જ્યારે આ પ્રોસિજર એવી છે કે જેની અંદર આપણે પેપર લિસ્ટમાં છે તો તમારી પાસે જે ફેમિલીમાં ફાધર, મધર
પતિ પત્ની બાળકોની ડિટેલ આપણે આપી શકીએ છીએ જે લિવિંગમાં છે, જે જીવિત છે અને જે મૃત્યુ થયા હોય તો ત્યાં. જેમ જેમ તમે એક એક ડિટેલ આપશો એટલે સેવ કરશો એટલે નીચે એની ડિટેલ દેખાશે અને એ ડિટેલમાં ઘણીવાર એવું થાય કે ભૂલથી 2 વાર પત્નીના નામે ડિટેલ આવી ગઈ. એક ડિટેલને તમે ડિલીટ કરીને પણ ડિલીટ કરી શકો છો અને સેવ કરીને પ્રોસીડ કરીને તમે આગળ વધી શકો છો. મિત્રો ત્યારબાદ થોડી ડિટેલ્સ છે બેઝિક્સ, અને બેઝિકમાં ફેમિલી ઇન્ડિવિજ્યુઅલ્સ ફેમિલી ડિટેલ્સ પણ છે અને સાથે સાથે એની અંદર તમને હાઇટ અને વેઇટ પણ અવેલેબલ પૂછ્યું છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે વીમો લે છે તો ખાસ એ ધ્યાન રાખવાનું કે એની હાઇટ અને વેઇટ પણ તમે અંદર બતાવી અને થોડું આગળ આવી અને જે ડિટેલ્સ છે એ જે માગેલી ડિટેલમાં આગળ વધી શકીએ છીએ. મિત્રો અહીંયા તમારી પાસે ડેથ બેનિફિટ ઓપ્શન અવેલેબલ છે. ડેથ બેનિફિટમાં કોઈ વ્યક્તિને એવી અપેક્ષા હોય કે ભાઈ ઓકે મારે ઇન્સ્ટોલમેન્ટમાં લેવું છે કે જ્યારે હું ના હોઉં, જે વ્યક્તિનો વીમો લઈએ છીએ જો એ વ્યક્તિ ના હોય તો નોમિનીને એ ઇન્સ્ટોલમેન્ટમાં મળે. તો એની જો પસંદગી એવી હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં પણ લઈ શકે છે અને જો કદાચ એની ઈચ્છા હોય કે ઓકે જે કંઈક પૈસા મને મળવાપાત્ર થાય એ બધા જ પૂરેપૂરા વીમાના પૈસા એક સામટા મળે તો તમે એને નો કરીને પણ તમે આગળ વધી અને સેવ કરીને પ્રોસીડ કરી શકો છો. મિત્રો અહીંયા તમારી પાસે સૌથી મહત્ત્વની વસ્તુ મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમારી પાસે આધાર અને સાથે સાથે બેંક ડિટેલ, આ 2 વસ્તુ હોય એટલે પોલિસીને કંઈ પણ તકલીફ ના થાય, પોલિસી બની શકે છે. તો બેંક એકાઉન્ટ ડિટેલ્સ તમારી પાસે એકાઉન્ટ નંબર સાથે સાથે જે કંઈક એકાઉન્ટમાં હોલ્ડર્સ નેમ, એકાઉન્ટ ટાઈપ છે, મોટાભાગે સેવિંગ એકાઉન્ટ હશે અને સાથે IFSC કોડ સાથેની ડિટેલ તમે આપી શકો છો. બેંક એકાઉન્ટની ડિટેલ્સ જે નેફ્ટથી છે એ નેફ્ટ થ્રુ પણ આપી શકો છો, કારણ કે આપણી પાસે ઘણીવાર નાચ મોડ લીધું હોય, કહેવાનો મતલબ કોઈ વ્યક્તિએ મંથલી મોડ લીધું હોય તો એ પણ જરૂરી છે કે નેફ્ટ ડિટેલ્સ સાથે સાથે નાચમાં પણ એ કામમાં આવે. મિત્રો નોમિની નેમ છે, નોમિની ડિટેલ્સમાં આપ નીચે અલગ અલગ એક 50-50% અથવા તો અલગ અલગ શેર માટે પણ તમે નોમિનીને સિલેક્ટ કરી શકો છો. ઘણીવાર લાગે કે પતિ છે તો પત્નીને પણ નોમિની તરીકે રાખ્યા હોય તો એ 100% પણ રાખી શકે છે અને એમને ઈચ્છા હોય કે ઓકે મારે બાળકને પણ 50%નો શેર નોમિનીમાં રાખવું છે તો એ એડ મોર નોમિની કરી અને એ પણ એને આગળ વધી અને ઓકે કરીને એની પણ ડિટેલ આપી શકે છે. મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કોવિડની જે પરિસ્થિતિ છે એની માટે આપણે પણ એનાથી માહિતગાર છે અને સાથે સાથે એની પણ ડિટેલ આપણે કોવિડની પણ આપણે આપણા પ્રપોઝલમાં આપવાની હોય છે. તો કોરોના વાયરસ જે ક્વેશ્ચનર છે એ કોરોના વાયરસના ક્વેશ્ચનના ડિટેલ્સ છે. એ ડિટેલમાં તમારે જણાવવાનું છે કે ભાઈ તમે ડાયગ્નોસિસ થયેલા હોય તો પણ બતાવી શકો છો. તમને જો કદાચ કોઈ વસ્તુ ટેસ્ટ થયા હોય તો 14 દિવસ સુધી તમે ક્વોરન્ટાઇન થયેલા હોય તો પણ તમે ડિટેલ આપી શકો છો. ત્યારબાદ તમારું જે સિમ્ટમ્સ જો વિધિન 14 ડેઝમાં કોઈ જગ્યાએ તમે દેખ્યા હોય તો પણ તમે જણાવી શકો છો. એવા અલગ અલગ જે કોવિડને લગતા પ્રશ્નો, જો કોઈ કોવિડ ના થયો તો તમે નો કરીને તમે આગળ વધી શકો છો. મિત્રો અહીંયા તમારી પાસે આઈ એગ્રી કરીને એક બટન છે, રેડિયો બટન સૌથી ઉપર દેખાય છે. તમે જો કદાચ તમારું જ્યારે PC હોય અથવા તમે લેપટોપથી જોતા હોય તો તમે એ નીચે આઈ એગ્રી એ જ બટન છે જેની અંદર તમને ડિટેલમાં તમને લખાયું છે કે ભાઈ ઓકે આ પોલિસી જે લઈ રહ્યો છું એની તમને થોડી ડિટેલ્સ આપેલી છે, એની કન્સર્ન છે અને એક જાતનું પ્રપોઝલ તરફથી ડિક્લેરેશન છે. મિત્રો આમાં એજન્ટ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ છે. એજન્ટ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એટલે VLE દ્વારા ભરવામાં આવતો કસ્ટમરનો રિપોર્ટ. VLE જ્યારે પોલિસી બનાવે તો એ જે પ્રશ્નો કરશે કસ્ટમરને એ કસ્ટમરના વિગતો આમાં લખવાની હોય છે કે ભાઈ ઓકે તમે કેટલા વખતથી તેમને ઓળખો છો, બરાબર છે, એમની તંદુરસ્તી કેવી લાગે છે, કેવી છે, સારી છે, બરાબર છે. કોઈ એ જગ્યાએ એવી જગ્યાએ તો નથી ને કે જે હજારડસ હોય કે જે કોઈ એવી જગ્યાએ કે પોલિટિકલ એ પોતે સંકળાયેલા હોય કોઈ પોલિટિક્સમાં, તો એવા જે બધી ડિટેલ્સ છે એ પોતે હા નાના ઉત્તરથી આગળ વધીને આપી શકે છે. સાથે સાથે અહીંયા પણ ઇન્કમ છે તો અહીંયા પણ તમારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન બતાવવાનું છે. એમાં પણ એ પોતે ઇન્કમ બતાવશે, એને જે પ્રશ્ન કરશે એમ કરીને ઇન્કમ પણ આપી શકશે. સાથે સાથે વધારાનું છે કે કોઈ પણ જાતનું માર્ક હોય, કોઈ જાતનું નિશાન હોય, કોઈ વ્યક્તિને આપણે આઈડેન્ટિટી કરવું હોય તો આઈડેન્ટિટી માર્ક પણ અવેલેબલ છે. કોઈ વાગેલાનું નિશાન હોય તો પણ તમે તમારું આઈડેન્ટિટીમાં બતાવી શકો છો. અને ત્યારબાદ તમે આ પોલિસીમાં આગળ વધીને હાઇટ અને વેઇટ જે બાય ડિફોલ્ટ તમારામાં આવી જશે. કોઈ જાતનું માર્ક ના હોય તો તમે નોટ એપ્લિકેબલ કરીને પણ વધી શકો છો, આગળ વધી શકો છો. અને ત્યારબાદ તમે આ પ્રશ્ન પછી સબમિટ કરી અને આગળ વધશો. અહીંયા મિત્રો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે પ્રપોઝલ એક પ્રોસિજર પૂરી થાય, આઈ એગ્રી કર્યા પછી કે એજન્ટ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ પછી તમારી પાસે એક પ્રપોઝલ વ્યૂ, એડિટ અને પ્રોસીડ તરીકે તમારી પાસે ઉપલબ્ધ હશે. જ્યારે તમે એને પેમેન્ટ કરો છો, પ્રોસીડ કરો છો, તો પ્રોસીડ કરો છો ત્યારે તમે ઓનલાઈન એનું પેમેન્ટ કરવા જાઓ છો. VLE દ્વારા પ્રથમ ઓનલાઈન પેમેન્ટ થશે. નીચે એક ક્વેશ્ચન ટેગ છે કે જેની અંદર તમે સિલેક્ટ કરીને લખેલું છે કે ભાઈ આઈ હેવ ફુલ્લી અન્ડરસ્ટુડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન.
એની અંદર તમારે સિલેક્ટ કરવાનું હોય છે અને એને પ્રોસીડ કરીને તમે જે કંઈક એમાઉન્ટ છે એ એમાઉન્ટ તમારા જે રીતે તમે ડેબિટ ક્રેડિટ કાર્ડથી જે રીતે આપવા માગતા હોય એ રીતે આપીને એનું પેમેન્ટ કરી શકો છો. મિત્રો અહીંયા VLEની જે વેલ્યુ છે એના જે બેંક એકાઉન્ટમાંથી વેલેટમાંથી જે કંઈક ડિફરન્સ છે એમાંથી ખબર પડે છે કે કેટલું પ્રીમિયમ છે. 1524 રૂપિયા પ્રીમિયમ છે ને 1524 રૂપિયા આમાંથી કપાવેલા છે અને એ તમને અહીંયાથી આગળ ડિસ્પ્લે થાય છે. મિત્રો અહીંયા પ્રોસેસ છે કે જેવું એ પેમેન્ટ થશે એટલે પેમેન્ટ થયા પછી નીચે આવી જશે કે ભાઈ ઓકે પ્લીઝ વેઇટ, અને થોડા ટાઈમમાં એ પ્લીઝ વેઇટ અને પૂરેપૂરું એક સક્સેસફુલ પૂર્ણ થઈ જશે. જે ગ્રીન જે દેખાય છે એ પૂરેપૂરું બતાવીને પેમેન્ટને સક્સેસફુલ કરશે. મિત્રો અહીંયા બતાવે પેમેન્ટ સક્સેસફુલ થયા પછી તમને બતાવશે કે ભાઈ ઓકે કસ્ટમરને વેરિફિકેશન લિંક જાય છે. સૌથી મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે આ પેમેન્ટ થાય છે ત્યારે એક લિંક જાય છે અને કસ્ટમર વેરિફિકેશન લિંક છે જે પ્રપોઝલને વાંચી અને વ્યૂ કરીને એને વેરીફાઈ કરવાનું હોય છે. અને સાથે સાથે એ ત્યારબાદ એક એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટની જે VLE છે એને પણ એ લિંક જશે, એણે પણ પોતે એને વેરીફાઈ કરવાની છે. મિત્રો જે સાઇન છે કહેવાનો મતલબ કે જ્યારે પ્રપોઝલ એ પોતે જશે જે તે કસ્ટમરને તો એની પાસે એક તો વ્યૂ પણ છે અને સાથે સાથે પ્રોસીડ કરીને એને ઓકે પણ કરશે. ઓકે કરીશે એટલે વેરીફાઈ થશે, એ ખૂબ મહત્ત્વનું છે. ત્યારબાદ એની સાથે સાથે એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટને પણ એ ગયું હશે, જે VLEને ગયું હશે લિંક, એ VLEએ પણ પોતે એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટને પણ વેરીફાઈ કરીને પ્રોસીડ કરીને આગળ વધવાનું છે. મિત્રો અહીંયા એની ડિટેલ્સ છે અને મોટાભાગે જ્યારે પણ પ્રપોઝલ કસ્ટમર વેરિફિકેશન જ્યારે કસ્ટમરને જાય તો એની અંદર ખાલી માત્ર એની પાસે 12 ડિજિટનો આધાર નંબર જરૂરી છે. એક OTP લઈ અને એ OTP દ્વારા તમારે આગળ વધી અને એને વેરીફાઈ કરવાનું હોય છે. એટલે પ્રપોઝલ વેરિફિકેશન માટે પણ કસ્ટમરનો આધાર જરૂરી છે. સેમ વસ્તુ એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટમાં છે. એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટમાં VLEનો પોતાનો આધાર નંબર જરૂરી છે. મિત્રો અહીંયા સાઇન પોર્ટલ છે, પ્રોસીડ કરીને આગળ વધે છે. સેમ વસ્તુ આ પણ એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટનું છે. એમાં પણ તમે આધાર આપી જે VLEનું લોગિન છે એ જ VLEના લોગિનના આધાર નંબર આપી અને આપણે વધી શકીએ છીએ. તમારી પાસે આધાર નંબર પણ ઓપ્શન છે અને સાથે સાથે વર્ચ્યુઅલ ID પણ ઓપ્શન અવેલેબલ છે. મિત્રો ડિજિટલ જે NB પ્લેટફોર્મ છે એની જે પ્રથમ લાઇનમાં તમને પ્રીમિયમ કેલ્ક્યુલેટર, લીડ જનરેશન, કેસીસ સમરી, એડમિન જોબ ને ઇન્ક્વાયરી પણ છે અને સાથે સાથે યુઝરની પણ ડિટેલ્સ છે. ત્યાંની અંદર એક ઇન્ક્વાયરી ઓપ્શન છે. તમે અલગ અલગ તમારા સ્ટેજ જોઈ શકો છો. પ્રપોઝલ સ્ટેજ તમારું સ્ટેટસ જુઓ છો, BOC ઇન્ક્વાયરી કરી શકો છો, સાઇન ઇન્ક્વાયરી કરી શકો છો, FPR પણ જાતે મોકલી શકો છો. જ્યારે એક પોલિસી પ્રપોઝલ તમારું થઈ જશે ત્યારબાદ એ પોલિસી જ્યારે જે ડેઝિગ્નેટેડ બ્રાન્ચ છે એ જ્યારે કમ્પ્લીટ કરશે તો તમને જ્યારે એ પોલિસી કમ્પ્લીટ થશે તો તમે અહીંથી પ્રથમ પ્રીમિયમ રિસિપ્ટ, બહુ મહત્ત્વની વસ્તુ છે, એ પ્રથમ રિસિપ્ટ પણ તમે અહીંથી મોકલી શકો છો. મિત્રો અહીંયા સાઇન ઇન્ક્વાયરી જે ઓપ્શન છે એની અંદર તમે અગાઉ જોયું તમારી પાસે સાઇન ઇન્ક્વાયરી જે ઓપ્શન છે ઇન્ક્વાયરીની અંદર 3જા નંબરનો. જ્યારે 3જા નંબરને ક્લિક કરો છો તમારી પાસે એક જ વસ્તુ છે કે એક્સેસ ID તમે આપો છો. પ્લીઝ એન્ટર તમારો એક્સેસ ID. એક્સેસ ID આપ્યા પછી તમે તમારા જે સ્ટેપ કરેલા છે જેમ કે તમારું શું છે પ્રપોઝલ સાઇન સ્ટેટસ, પ્રપોઝલની વેરિફિકેશન થયું, એ વેરિફિકેશન થયું છે કે નહીં, એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટ ભરાયો છે કે નહીં, સાથે સાથે કોઈ જાતનું MHR છે, મોરલ હજાર્ડ રિપોર્ટ એ જો પેન્ડિંગ છે કે નહીં, તો એ જે બધી ડિટેલ જો અહીંયા બધી જ વસ્તુમાં સક્સેસ હશે તો એની સાથે ટાઈમ સાથે સક્સેસનો પણ મેસેજ આવી જશે. તો મિત્રો અહીંયાથી આપણે આપણા સ્ટેજ અલગ અલગ જાણીને ખબર પડે છે આપણને જાતે જ કે યસ યાર હજુ આ બાકી છે મારી પાસે અને હું આને આગળ વધી અને આને કરી અને આગળ જે તે બ્રાન્ચને જણાવી શકું, જે તે ડેપ્યુટી મેનેજરને પણ કહી શકું કે યસ આ પોલિસી અમે કમ્પ્લીટ કરી છે તો તમે એને પૂર્ણ કરો. મિત્રો અહીંયા બીજો ઓપ્શન છે કે સપોઝ ઘણીવાર એવું થાય કે જ્યારે તમે કોઈ લિંક મોકલી કસ્ટમર વેરિફિકેશનની હોય કે એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટ એ ઓપન ઘણીવાર થતી ના હોય અથવા તો મળી ના હોય તો તમે એ લિંકને રિસેન્ડ કરી શકો છો. સાથે સાથે ઘણીવાર એવું થાય કે જે તે વ્યક્તિની પાસે મોબાઈલ પણ હોય પણ ત્યાં સપોઝ આ જે લિંક છે જેનું સાઇન સ્ટેટસ સાઇન કરતા હોય તો સાઇન માટે ઘણીવાર માઇક્રોસોફ્ટ એજની પણ જરૂર પડે. તો જો ન હોય તો જે બીજા નંબરનો ઓપ્શન છે ઓપન લિંકથી પણ તમે ડિટેલ્સ માગી શકો છો. એની પાસે જે કંઈક ડિટેલ છે ખાલી માત્ર OTP એની જોડે આવશે અને એ પોતે OTP દ્વારા આ પોલિસીમાં ઓપન લિંક દ્વારા પણ પોતે પોતાનું વેરિફિકેશન જે પ્રપોઝલનું વેરિફિકેશન કરી શકશે. સેમ વસ્તુ તમે એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટનું પણ કહી શકશો, MHRનું પણ કહી શકશો. મિત્રો આગળ જે રિસેન્ટ લિંકમાં અલગ અલગ છે કે ભાઈ તમે એકવાર લિંક ન ગઈ તો તમે કસ્ટમરને પણ મોકલી શકો, પ્રપોઝલ માટેની લિંક મોકલી શકો છો, એજન્ટ કોન્ફિડન્શિયલ રિપોર્ટ માટે પણ મોકલી શકો છો અને MHR પણ માટે મોકલી શકો છો. મિત્રો અહીંયા એડમિન જોબ આપેલો છે
એડમિન જોડની અંદર ડિટેલ્સમાં અધર લિંકની બધા ઓપ્શનો અવેલેબલ છે. જ્યારે કંઈક તકલીફ પડી તો આ ઓપ્શનનો પણ તમે ઉપયોગ કરી અને તમે તમારું ઇન્ક્વાયરીમાં જઈને તમે એજન્સી સ્ટેટસમાં ચેક કરી શકો છો. માત્ર જરૂર છે તમારી પાસે એક્સેસ આઈડી હોવો જોઈએ. મિત્રો, અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે પ્રીમિયમ કેલ્ક્યુલેટર સાથે કેસીસ સમરી. અહીંયા તમે પેન્ડિંગ લીડ, કહેવાનો મતલબ કે જો કોઈ એક પ્રપોઝલ તમે જ્યારે પૂર્ણ કરો અથવા તો અધૂરું રહી ગયું પણ એની લીડ જનરેટ થઈ ગઈ, મીન્સ કે બેઝિક ડિટેલ આપ્યા પછી પ્રીમિયમ કેલ્ક્યુલેટ થયા પછી જે લીડ જનરેટ કરીએ છીએ ત્યાં સુધી આવ્યા પછી તમે આગળ ન કરી શક્યા કોઈને કોઈ કારણસર, નેટવર્કના ઇસ્યુના કારણે, તો એ તમને પેન્ડિંગ લીડમાં બતાવશે. અને પેન્ડિંગ લીડમાં ક્લિક કરી અને એ પેન્ડિંગ લીડમાં એક્સેસ આઈડીની ઉપર જોડે ક્લિક કરી અને તમે આગળ વધી અને એ પોલિસીને તમે કમ્પ્લીટ કરી શકો છો. બીજું પેન્ડિંગ પ્રપોઝલ છે. કહેવાનો મતલબ જે પ્રપોઝલ પૂર્ણ થઈ ગયું છે પણ છતાં બી હજુ પ્રપોઝલ બાકી છે કે એ પેન્ડિંગમાં ડિટેલમાં બતાવે છે. સાથે પેન્ડિંગ ફોર કસ્ટમર વેરિફિકેશન, જો કોઈ પ્રપોઝલ છે પણ એની અંદર વેરિફિકેશન જ બાકી રહ્યું છે તો અહીંયાથી તમને ખબર પડે કે હા, કસ્ટમર વેરિફિકેશન બાકી છે. મારું કામ છે એડમિનમાં જવું અને એક રિસેન્ડ કરવું લિંક અને એને ફરી એકવાર કસ્ટમરને વેરિફિકેશન લિંક મોકલી અને કસ્ટમર વેરિફિકેશન કરાવવું. ચોથું છે કમ્પ્લીટેડ પ્રપોઝલ. જો તમારું કમ્પ્લીટેડ પ્રપોઝલ થઈ ગયું હોય તો તમે એ વ્યૂ પણ કરી શકો છો અને એ વ્યૂ કર્યા સાથે સાથે તમે એપીઆર પણ મોકલી શકો છો. મિત્રો, આ જે ડિટેલ્સ હતી એ એક તો પ્લાનની વાત છે, પેપરલેસ, ટોટલ ઓફલાઈન. તમે જે કેવાયસી કર્યા પછી તમે આ યોજના પેપરલેસ છે. આપણી પાસે 3 જે પ્લાન છે, ન્યૂ જીવન મંગલ, ભાગ્યલક્ષ્મી, માઇક્રો બચત પ્લાન છે, જ્યાં ને ત્યાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે. અપલોડ કરી અને પછી જ આપણે એને આગળ વધતા હોય છે, એની પ્રોસિજર થતી હોય છે અને પોલિસી નંબર પડતા હોય છે. આની અંદર એક જ વસ્તુ છે, કોઈ પણ જાતની ડોક્યુમેન્ટની જરૂર નથી, કારણ કે તમારું ઓફલાઈન કેવાયસી થવાથી જે કંઈક જરૂરિયાત છે બધી જરૂરિયાત માત્ર આધારથી ઓફલાઈન કેવાયસીથી પૂર્ણ થાય છે. તો મિત્રો, આ એક સરસ અને ફાઇન ડિટેલ્સ આપણને જે તમને બતાવવામાં આવી એ આપણા CSC સેન્ટર ઉપર તમે પોતે CSCના જે ડિજિટલ સેવા કનેક્ટ પોર્ટલ ઉપર જઈ અને તમે બીમા જ્યોતિ પોલિસી કમ્પ્લીટ કરી શકો છો. મિત્રો, આ સાથે બાકીની જે પોલિસી છે જેમ કે ન્યૂ જીવન મંગલ છે, ભાગ્યલક્ષ્મી, માઇક્રો બચત, એ પણ પોલિસીનું આપણે સુંદર વેચાણ કરી અને ખૂબ લોકોને વીમાથી રક્ષિત કરી અને વીમાનો પ્રચાર પ્રસાર કરવાનો છે. અને આપ સર્વ એ માટે ચોક્કસ કુશળ છો અને પાવરદા પણ છો અને ચોક્કસ એ કાર્યને તમે સારાને સારી રીતે તમે એને ન્યાય આપશો. મને આશા છે કે આપ પ્લાન વેચાણથી સારી તમારી આવક પણ ઊભી કરશો અને સાથે સાથે લોકોને વીમાથી રક્ષિત કરશો. થેન્ક યુ. હવે આપણી વચ્ચે ગાંધીનગરથી શ્રી સમીરભાઈ વસાવડા છે, એ પણ આપણને આના વિશે થોડું માર્ગદર્શન આપશે. ઓવર ટુ યુ સમીર સર. આભાર ભટ્ટ સાહેબ. મારી સાથે ઉપસ્થિત CSC ગુજરાત રિજિયનના સિનિયર મેનેજર ધનંજય ભટ્ટ સાહેબ, નડિયાદથી ખાસ LIC બીમા જ્યોતિ પ્લાનની સમજ આપવા પધારેલા રાજેશભાઈ બારોટ. ભટ્ટ સાહેબે આપ સૌને ખૂબ સુંદર રીતે ડિજિટલ માધ્યમથી જે સેવાઓ પૂરી પાડે છે CSC સેન્ટર્સ, એની ખૂબ સુંદર રીતે સમજ આપી. અને રાજેશભાઈ બારોટે આપણને ઇન્સ્યોરન્સના ફિલ્ડમાં LICનો જે બીમા જ્યોતિ પ્લાન છે, જે ખૂબ જ સુંદર પ્લાન છે, એની આપણને ખૂબ જ ડિટેલમાં સમજ આપી. સાથે સાથે VLE મિત્રો કઈ રીતે પોર્ટલ પર કામ કરી શકે છે. તો મારી નમ્ર વિનંતી છે, જે દર્શક મિત્રો, ડિસ્ટ્રિક્ટ મેનેજર, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને VLE મિત્રો મને જે નિહાળી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ લોકોને ખાસ નમ્ર વિનંતી કે બીમા જ્યોતિ LICનો એક એવો સુંદર પ્લાન છે. ખાસ કરીને આજના જમાનામાં ગેરંટી શબ્દ સૌને પ્યારો હોય છે, સૌને ગમતો એક ગેરંટી શબ્દ છે. અને એમાં જ્યારે ફાઇનાન્સમાં અને ઇન્સ્યોરન્સમાં જ્યારે ગેરંટી શબ્દ આવે ત્યારે એ વધારે પ્રિય લાગતો હોય છે. અને એવા સંજોગોમાં આપ સૌ જાણો છો કે LIC બીમા જ્યોતિ પ્લાન જ્યારે લઈને આપની સમક્ષ ઉપસ્થિત છે, તો હું ખાસ કરીને તમામ VLE મિત્રોને નમ્ર વિનંતી કરીશ. પણ એ પહેલાં અમને CSCના માધ્યમથી આજે LICનો આજે બીમા જ્યોતિ પ્લાન છે એનો આટલા ખૂબ જ મોટા પ્લેટફોર્મ પર પ્રચાર પ્રસાર કરવાનો અમને જે ગુજરાત રિજિયને અમને જે મોકો આપ્યો છે એના માટે હું સ્ટેટ હેડ જયેશ ભાનુશાલી સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અહીંયાથી ભટ્ટ સાહેબ દ્વારા, એના માટે હું ભટ્ટ સાહેબનો સાથે સાથે CSC ગુજરાત રિજિયનના તમામ અધિકારીશ્રીઓનો પણ આભાર માનું છું કે આજે અમને આ પ્લેટફોર્મ થકી LICના બીમા જ્યોતિ ગેરંટેડ પ્લાન જે આજના જમાનામાં લોકો જાણવા અને મેળવવા ઉત્સુક છે, એનો અમને પ્રચાર અને પ્રસાર કરવાનો મોકો આપ્યો. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો VLE મિત્રો, LICના 3 પ્લાન તો આપ ખૂબ જ સુંદર રીતે વેચી રહ્યા હતા અને ડિસેમ્બર મહિનામાં ખૂબ સરસ કામ પણ કર્યું છે. પણ આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો ખૂબ જ સારી ઇન્કમ આપને ઉપલબ્ધ કરાવે એવો બીમા જ્યોતિ પ્લાન આજે CSC પોર્ટલ પર ઉપલબ્ધ છે. તો હું તમામ VLE મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે આનો મેક્સિમમ વધારેમાં વધારે બેનિફિટ લઈ અને માત્ર આપની કમાણી
તો વધારશો જ, એની મને ચોક્કસ વિશ્વાસ છે. પણ આપના માધ્યમ થકી આપ ઘરે ઘરે આ બીમાની જ્યોતિ એક ઉજ્જવળ ભવિષ્યરૂપી ત્યાં પ્રગટાવશો પણ એવી મને આશા છે. તો એક છેલ્લી અપીલ આપને સૌ કરીશ કે ખૂબ જ સારા બિઝનેસની અપીલ કરું છું. સાથે સાથે આપ ખૂબ કમાઓ અને આત્મનિર્ભર અને સ્વાભિમાન તમે કમાઓ એવી મારી ખૂબ તમને નમ્ર વિનંતી અને એ આશા સાથે હું વિરમું છું. થેન્ક યુ. ધન્યવાદ.